કૃષ્ણમ વંદે જગદગુરુ. સર્વે આપણા પોરબંદર જિલ્લાના નાગરિકોને ખાસ અનુરોધ છે, ખાસ આગ્રહ છે કે આવનારા 7મી મેના આપણા લોકશાહીના પર્વ એવા લોકસભા ચૂંટણી અને સાથે પોરબંદરની વિધાનસભા ચૂંટણી પણ છે. તો આ બંને ચૂંટણીમાં આપણે એક જાગૃત નાગરિક તરીકે અવશ્ય મતદાન કરીએ. આપણને એમ થતું હોય કે આપણા એક વોટથી શું થાય, પણ એક વોટની તાકાતથી છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું છે ઘણું બધું દેશમાં થયું છે અને હજુ પણ થવાનું છે. જો આપણે વોટ આપશું તો એક મજબૂત સરકાર બનશે, મજબૂત સરકાર બનશે તો એ મજબૂત નિર્ણયો દેશ માટેના, દેશના હિત માટેના લઈ શકશે. તો એના માટે આપણે આ લોકતંત્રને એક રીતે મજબૂત કરીએ છીએ. તો અવશ્ય આળસ કર્યા વગર, કોઈ પણ જાતના બહાના વગર અવશ્ય મતદાનમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ અને આ લોકતંત્રના પર્વને ઉજવીએ. આપણે દરેકે દેશ માટે કદાચ આપણે બીજું કોઈ યોગદાન ન આપી શકતા હોય 5 વર્ષમાં પણ, તો આ જે ચૂંટણી આવે છે ત્યારે આપણો એક વોટ આપીએ એ આપણું દેશના વિકાસ માટેનું યોગદાન જ છે. તો આપ સૌને ફરીથી મારી અપીલ છે કે આવનારી ચૂંટણીમાં આપણે ખૂબ ઉત્સાહથી, આપણે પોતે, આપણા યુવાનો દ્વારા, આપણા આજુબાજુના લોકો દ્વારા, આપણા સગા સંબંધીઓ, જે કોઈ પણ આપણા મતદાન બૂથમાં લાગુ પડતા હોય તમામને સાથે લઈ અને એક ઉત્સવની જેમ આ પર્વને મનાવીએ અને આપણા લોકતંત્રને મજબૂત કરીએ. અસ્તુ.